મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 3માં આવતા સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 7 જોઈશું, જેનું એમ છે ટુ સ્ટડી અબાઉટ ગ્રીન એન્ડ ડ્રાય સ્ટ્રેન્થ ઓફ સેન્ડ મિક્સચર. મોલ્ડિંગ સેન્ડ જે છે એમાં એટલી સફિશિયન્ટ સ્ટ્રેન્થ હોવી જોઈએ કે એનો શેપ છે એ પેટર્ન રિમૂવલ મેટલ જ્યારે પોર કરીએ ત્યારે અને કુલિંગ થાય ત્યારે એની સ્ટ્રેન્થને જાળવી શકતો હોવું જોઈએ. એમાં બે કી કન્સેપ્ટ છે, અથવા તો બીજા ફોર્મમાં કહીએ તો બે ટાઈપની સ્ટ્રેન્થ છે જે સેન્ડમાં હોવી જરૂરી છે. ફર્સ્ટ છે ગ્રીન સ્ટ્રેન્થ. ગ્રીન સ્ટ્રેન્થ એટલે કે જે સેન્ડ આપણે પ્રિપેર કરી જેને આપણે હજી બેક નથી કરી, અનબેક છે, તો એમાં જે મોઇશ્ચર રહેલું હોય જ્યારે સેન્ડમાં બેકિંગ કર્યા વગરનું જ્યારે રેમિંગ કર્યું હોય એના પછી તરત જ જે સેન્ડ હોય એમાં જે સ્ટ્રેન્થ હોય છે એને ગ્રીન સ્ટ્રેન્થ કહેવાય છે. અને ડ્રાય સ્ટ્રેન્થ એ સ્ટ્રેન્થ છે જ્યારે આપણે સેન્ડને પ્રિપેર કરી નાખી છે, બરાબર, અને એને બેકિંગ કરી દીધું છે, એટલે કે જે એમાં એનું મોઇશ્ચર છે એને આપણે રિમૂવ કરી દીધું છે. તો જ્યારે સેન્ડમાંથી મોઇશ્ચરને રિમૂવ કરી દઈએ એના પછી જે બેક અથવા ડ્રાય કરેલી સ્ટ્રેન્થ છે એમાં જે સ્ટ્રેન્થ હોય કે જે મોલ્ટન મેટલ એમાં જ્યારે આપણે પોર કરીએ ત્યારે એનું પ્રેશર અને ટેમ્પરેચર વિસ્ટેન્ડ કરી શકે તો એને કહેવાય છે ડ્રાય સ્ટ્રેન્થ. એટલે કે જો સેન્ડનું મોઇશ્ચર પ્રેઝન્ટ હોય સેન્ડમાં અને ત્યારે જે સ્ટ્રેન્થ હોય એને ગ્રીન સ્ટ્રેન્થ કહેવાય, અને એનું બેકિંગ કરી દીધું હોય તો એને ડ્રાય સ્ટ્રેન્થ કહેવાય. હવે આપણે પ્રોસિજર જોઈશું કે કઈ રીતે આ બંને ટેસ્ટ થાય છે. તો સૌથી પહેલાં આપણે સેન્ડને પ્રિપેર કરવાની હોય છે. એમાં જે સેન્ડ મિક્સચર છે એને પ્રોપર પ્રપોઝનમાં ક્લે, વોટર ને એડિટિવ્સ વડે આપણે રેડી કરીએ છીએ. પછી એને બહુ સારી રીતે મિક્સ કરીને એની કન્સિસ્ટન્સી જળવાઈ રહે એ રીતે મિક્સ કરવાનું હોય છે. પછી આપણે જે પ્રીવિયસ એક્સપેરિમેન્ટમાં જોયું હતું એ રીતે સેન્ડ રેમરની અંદર એક સ્ટાન્ડર્ડ સ્પેસિમેન રેડી કરવામાં આવે છે જે જનરલી 50 mm ડાયામીટર બાય 50 mm હાઇટનું હોય છે. હવે સૌથી પહેલા આપણે જોઈએ કે ગ્રીન સ્ટ્રેન્થ ટેસ્ટ છે, એટલે કે ગ્રીન સ્ટ્રેન્થ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો જે પહેલા મેં કીધું કે જે રેમિંગ આપણે કરીએ છીએ એના પછી તરત જ જે સેમ્પલ છે એને આપણે યુનિવર્સલ સેન્ડ ટેસ્ટિંગ મશીન છે એમાં મૂકીશું, બરાબર, અને જે મેક્સિમમ કમ્પ્રેસિવ લોડ છે સ્પેસિમેન પર આપણે સ્ટેપ બાય સ્ટેપ લોડ આપીશું, અને જે મેક્સિમમ જે સ્પેસિમેન કમ્પ્રેસિવ લોડ આવશે જેના ઉપર એનું બ્રેકેજ થઈ જશે તો એના થ્રુ આપણે જે ગ્રીન સ્ટ્રેન્થ છે એ આપણે કેલ્ક્યુલેટ કરીશું. એનો ફોર્મ્યુલા છે ગ્રીન સ્ટ્રેન્થ એટલે બ્રેકિંગ લોડ ડિવાઇડેડ બાય ક્રોસ સેક્શનલ એરિયા. એટલે જે મેક્સિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ લોડ ઉપર આપણું સ્પેસિમેન બ્રેક થશે એને આપણે શું કહીશું, ગ્રીન સ્ટ્રેન્થ. એ જ રીતે ડ્રાય સ્ટ્રેન્થ ટેસ્ટ છે. હવે પહેલાં જે આપણું જે ગ્રીન સ્ટ્રેન્થ હતું એમાં આપણે મોઇશ્ચરને રિમૂવ નહોતું કર્યું, બરાબર. હવે ડ્રાય સ્ટ્રેન્થ ટેસ્ટ છે એના માટે આપણે જે સ્પેસિમેન આપણે બનાવ્યું છે એને આપણે ઓવનમાં મૂકવાનું છે 105 ડિગ્રી ટુ 110 ડિગ્રી ફોર 2 hours. એટલે 105 ડિગ્રી સેન્ટીગ્રેડથી 110 ડિગ્રી સેન્ટીગ્રેડ 2 કલાક માટે આપણે ઓવનમાં મૂકવાનું છે. એનાથી થશે શું, જે મોઇશ્ચર છે સેન્ડમાં એ રિમૂવ થઈ જશે, બરાબર. હવે આ જે મોઇશ્ચર રિમૂવ થઈ ગયું પછી આપણે જે સ્પેસિમેનને છે એને રૂમ ટેમ્પરેચર સુધી એને કૂલ થવા દઈશું. અને જે રીતે પહેલા ગ્રીન સ્ટ્રેન્થ ટેસ્ટમાં કર્યું હતું એ જ રીતે હવે પાછું આપણે જે યુનિવર્સલ ટેસ્ટ મશીન છે, કમ્પ્રેસિવ ટેસ્ટ મશીન, એમાં પાછું આપણે સેન્ડ સેમ્પલને મૂકીશું. આપણે સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્રેસિવ લોડ વધારીશું અને જે લોડ ઉપર આપણું જે સ્પેસિમેન છે એ તૂટી જશે એને આપણે ડ્રાય સ્ટ્રેન્થ કન્સિડર કરીશું. જે ફોર્મ્યુલા હતો એ સેમ રહેશે, કમ્પ્રેસિવ લોડ ડિવાઇડેડ બાય ધ ક્રોસ સેક્શનલ એરિયા સ્ક્વેર, બરાબર. એ જ સેમ ફોર્મ્યુલા વડે આપણે ડ્રાય સ્ટ્રેન્થ ટેસ્ટ પણ કરી શકીએ છીએ. જે ગ્રીન સ્ટ્રેન્થ છે એ શું એન્શ્યોર કરે છે કે જે પોરિંગ મોલ્ટન મેટલ છે એને હેન્ડલ કરી શકે છે કે નહીં એ છે, બરાબર. અને જે ડ્રાય સ્ટ્રેન્થ છે એ હાઈ ટેમ્પરેચરને વિસ્ટેન્ડ કરવા માટેની કેપેસિટી છે, બરાબર. તો જે ગ્રીન સ્ટ્રેન્થ છે અને ડ્રાય સ્ટ્રેન્થ છે બંને અલગ અલગ સ્ટ્રેન્થ છે. તો આપણે બંને વચ્ચે જો બેલેન્સ રાખવું હોય તો આપણે જે બાઇન્ડર અને મોઇશ્ચર કન્ટેન્ટ જે યુઝ કરીએ છીએ એ બેલેન્સિંગ અમાઉન્ટમાં હોવું જોઈએ, જેનાથી બંને સ્ટ્રેન્થ છે એ સારી રીતે સેન્ડ સેમ્પલમાં જળવાઈ રહે.
એના માટે જે મિક્સચર છે એમાં સિલિકા, બેન્ટોનાઇટ, ડેક્સ્ટ્રીન અને વોટર આ જે કોમ્બિનેશન છે એ જનરલી યુઝ કરવામાં આવે છે અને એનાથી જે ગ્રીન સ્ટ્રેન્થ અને ડ્રાય સ્ટ્રેન્થ છે એનું સારું એવું કોમ્બિનેશન આપણને મળી રહે છે જેના દ્વારા આપણે કાસ્ટિંગમાં જે સેન્ડ સેમ્પલ છે એને સારી રીતે યુઝ કરી શકીએ છીએ.